નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, નિવૃત્તિ પામેલ 65થી 79 વર્ષના પેન્શનરો માટે આજરોજ તારીખ 8/9/2025ના રોજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો જો તમે પણ વરિષ્ઠ નાગરિક છો, એટલે કે જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા તમારા દાદા કે પિતા 60 વર્ષથી વધુ છે, તો રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો અંગે કેટલાક નવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પછી વૃદ્ધોને ઘણી રાહત મળવાની છે। તો મહામારી પછી લોકો તરફથી માંગ કરવામાં આવી હતી કે વૃદ્ધોને રાહત આપવામાં આવે, તો આ પછી રેલવે દ્વારા નવા ફેરફારોથી લોકોને ઘણી રાહત મળવાની છે। તો ચાલો જાણીએ કે તેનો લાભ કેવી રીતે લેવો અને શું કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે। તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ભાડામાં છૂટછાટો ફરીથી રજૂ કરવામાં આવી ચોક્કસ શરતો સાથે। તો રેલવે દ્વારા આપવામાં આવતી નવી છૂટ નીચે મુજબ છે। તો 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો માટે ટ્રેન ટિકિટ પર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેમજ 58 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર પ્રવાસીઓ માટે 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે મિત્રો। તો આ સુવિધા ફક્ત સ્લીપર ક્લાસ અને 3AC પૂરતી મર્યાદિત રહેશે। તો આ ડિસ્કાઉન્ટ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં લાગુ પડશે નહીં। તો આનાથી તે વૃદ્ધોને રાહત મળશે જેઓ અત્યાર સુધી ઊંચા ભાડાને કારણે મુસાફરી કરવાનું ટાળતા હતા। તો નીચલા બર્થને પ્રાથમિકતા અને મુસાફરી સરળ બનશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ભાડામાં ડિસ્કાઉન્ટ જ નહીં, રેલવેએ બીજી એક મહત્વપૂર્ણ સુવિધા પણ પુનઃસ્થાપિત કરી છે। તો નીચલા બર્થની પ્રાથમિકતા, વૃદ્ધો લોકોને ઘણીવાર ઉપરના બર્થ પર ચડવામાં મુશ્કેલી પડે છે, તો આવી સ્થિતિમાં આ સુવિધા તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો હવે ટિકિટ બુક કરાવતી વખતે જો સિનિયર સિટીઝન ક્વોટા પસંદ કરવામાં આવે અને લોઅર બર્થ ઉપલબ્ધ હોય, તો સિસ્ટમ આપમેળે લોઅર બર્થ ફાળવશે। તો આ માટે કોઈ અલગ અરજી કરવાની જરૂર રહેશે નહીં કે ટીટીઈને કોઈ વિનંતી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કયા મુસાફરોને લાભ મળશે। તો આ સુવિધાઓ મેળવવા માટે મુસાફરોએ નીચેની શરતો પૂરી કરવી પડશે। તો પુરુષ મુસાફરની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને મહિલા અને ટ્રાન્સજેન્ડર પ્રવાસીઓની ઉંમર 58 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ટિકિટ બુકિંગ સમયે સિનિયર સિટીઝન ક્વોટા પસંદ કરવો ફરજિયાત છે, તેમજ મુસાફરી કરતી વખતે વ્યક્તિએ આધાર કાર્ડ, પેન્શન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ વગેરે જેવા માન્ય ઓળખપત્ર સાથે રાખવા પડશે, તેમજ કન્સેશન અને લોઅર બર્થની સુવિધા સ્લીપર અને 3AC ક્લાસ સુધી મર્યાદિત હશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો IRCTC પર ટિકિટ બુક કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ। તો જો તમે IRCTC વેબસાઇટ અથવા તો એપ પરથી ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે। તો તમારી પ્રોફાઇલમાં તમારી જન્મ તારીખ યોગ્ય રીતે અપડેટ કરો, જેથી સિસ્ટમ તમારી ઉંમર ઓળખી શકે મિત્રો। તો બુકિંગ કરતી વખતે વરિષ્ઠ નાગરિક ક્વોટા પસંદ કરવાનું ચૂકશો નહીં। તો જો તમે ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે તે ગ્રુપમાં ઓછામાં ઓછો એક સિનિયર સિટીઝન હોવો જોઈએ। તો ટિકિટ બુક કરાવ્યા પછી આઈડી પ્રૂફની એક નકલ તમારી સાથે રાખો, જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે। તો આ ફક્ત ડિસ્કાઉન્ટ નથી, વડીલો પ્રત્યે આદર પણ છે। તો રેલવેની આ યોજના માત્ર એક સુવિધા જ નથી, પરંતુ તે વૃદ્ધોને આપવામાં આવતી યોજના પણ હોઈ શકે છે, જે વૃદ્ધોને મોટી રાહત આપશે। તો
તો કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ જે એકલા મુસાફરી કરે છે અથવા તો અસહાય અનુભવે છે તેને માત્ર સસ્તી ટિકિટ જ નહીં પણ આરામદાયક સીટ પણ પ્રાથમિકતા મળશે. તો યાત્રા, કૌટુંબિક કાર્યક્રમ કે તબીબી યાત્રા હવે બધું પહેલાં જેટલું સરળ બનશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે નિવૃત્ત પેન્શનરો માટે અગત્યની હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.